હવે આવું તો મેં ક્યારે નતું વિચાર્યું કે હું કામ ઉપર જઈને કામનો બનાવ બનશે આવો ને ઘટના ઘટી જશે કાક આવી. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનેલો લોક અને સ્વાગત છે તમારો મારા હવારના મોર્નિંગ વ્લોગ. હવે આ તો સવારમાં નાયા ધોયા વગરનો રોલા બોલા જાપડીને થઈ ગયો એકડો, કારણ કે તમારા ભાઈને જવાનું છે કામે. પણ પછી 2800 રૂપિયા વાળા જોડા ટપકાયા ને AK-47 ને જગાડી અને બે પગવાળી ફોર્ચ્યુનર ની વાયલી સીટે બાંધીને ગાડી ચાવી ચાલુ કરી અને હાથમાં ગેરમાં નાખીને ગાડી કરી 400 ની સ્પીડ. 1 મિનિટ પહેલા મારું મોઢું જોઈને કોમેન્ટ કરો, મોઢું ધોયું છે કે નથી ધોયું. અને પછી 440 ના હાઈવે ને પડતો મૂકી નેશનલ હાઈવે ઉપર ગાડીને કરી રમાજટ. પણ જેવું લેવું દીધું ત્યાં તો આવી જાય સીધા કામ ઉપર. પણ હાલો એકડો બગડા છોટા નથી કરો, ફટાફટ તમને દેખાડ દઉં અમારું કામ. હવે સ્લેબ ને તમે હાલ જોઈ શકો છો, મારા મોઢા જેવી થઈ ગઈ છે ને આને આપણે ખેરી નાખવાનો છે. ગુજરાતીમાં કહું તો તોડી ફોડી નાખવાનો છે. પણ હમણાં તો બે સાપાણી નીકળી સાઈડમાં મેકો AK-47 ને લીધી સીધી ફટાફટ હાથમાં અને પછી ફટાફટ માતાજીનું નામ લઈ લીધું મોઢામાં ને કામ કરી દીધું ચાલુ. પણ હજી તો જેવું નાનું આમ ડગડું પાડ્યો ને જાતો આખું ગામ ભેગું જો મને કેલા અમારી બેવું ભડકે છે ધીમું આંખ ને. પણ હવારના પોરમાં મારા મગજની ડગડી સળકી દીધી પછી તો મેં કામ લઈ લીધું હાથમાં. હજી તો જેવી 1 કલાક નો થઈ ને ક્યાં તો તમારા ભાઈએ પરસેવો લૂસતા એક કામ કર્યું પૂરું. જેવો ઘડીક પાછો છોડ્યો ને ત્યાં તો મોટા ડગડા ખેરી નાખ્યા. પણ ફાઇનલી મિત્રો હજી તો બપોર નથી છે ને ક્યાં તો તમારા ભાઈ એક આખો રૂમ કમ્પ્લીટ કરી નાખ્યો. બેક ટુ હાલો સમમાં મળ્યું પાછા 3 વાગે. હજુ તો જેવો કામ ઉપર આવ્યો ત્યાં તો વાતની ખબર પડી કે આખો બીમ લટકે છે. પણ બાવળિયા હલવાના હોય તો મુંજાવણું થોડું હોય ને, એ લોકો કામ ઉપર એટલે થોડું કઈ ઘટે. રીટેક લે પણ મિત્રો કામ માથે તો બધું હાલતું હોય એટલે મુંજાવાનું ન હોય, મોજે દરિયાસ કરવાના હોય. અને પછી તો એક દિવસમાં આખું કામ પૂરું કરીને ભૂકો બોલાવી દીધો. એમાં અચાનક જ આવી ગયા દાડીએથી મિની માસી ને મને કે નહીં લાયો તો રેડ વીકેન્ડ કરી નાખ્યું અમારું ઘર. પણ સુખનો સૂરજ આદમી જાય ની પેલા ફટાફટ પોકી જાવી ઘર તરફ જવા માટે આજનો લોકો આ સુધી વ્લોગ જો કોમેન્ટ કરી નાખજો, ન હોય તો ફોલો કરી નાખજો. મળશું પાછા આવા જ વ્લોગ સાથે. બાય બાય ને જય માતાજી.